શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 12મો. શિવના તીર્થક્ષેત્રનું મહાત્મય. સુતવાચ. શૃણોધવા મુનિ પ્રાજ્ઞ શિવ ક્ષેત્ર વિમુક્તિદમ તદાગમસ્તાવક્ષેય લોક રક્ષાર્થમેવહિ. સુતે કહ્યું, હે બુદ્ધિમાન ઋષિઓ, હવે તમને મોક્ષદાયક શિવ ક્ષેત્રનો મહિમા કહું છું, તે સાંભળો. તે પછી લોકની રક્ષા માટે તેના ઉત્પત્તિ સ્થાન વિશે પણ કહીશ. પૃથ્વીમાં પર્વત, નદીઓ, જંગલ અને વનો આવેલા છે. પૃથ્વીના વિસ્તાર 50 કરોડ ચોરસ યોજન છે. આ પૃથ્વી ભગવાન શિવની આજ્ઞાથી જ લોકોને ધારણ કરી રહી છે. પૃથ્વી પર જુદા જુદા સ્થાનોમાં વસતા લોકો મોક્ષ માટે ભગવાન શંકર કૃપા કરી તે સ્થળે શિવક્ષેત્ર નિર્માણ કર્યા છે. તેમજ ઋષિઓએ અને દેવોએ પોતાના નિવાસ માટે રચેલા અને સ્વયંભૂ પ્રગટેલા શિવક્ષેત્ર પણ લોકરક્ષા માટે જ થયેલા છે. આ તીર્થધામો પવિત્ર ક્ષેત્રમાં જઈને ભાવિક મનુષ્ય સ્નાન, ધ્યાન, દાન અને જપ વગેરે કરવા જોઈએ. નહીં તો તેને રોગ, દરિદ્રતા, અપંગતા, મૂંગાપણું વગેરે દુઃખો સહન કરવા પડે છે. આ ભારતની પવિત્ર ભૂમિમાં જે મનુષ્ય મરણ પામે તે પોતાના પુણ્યના પ્રતાપે બ્રહ્મલોકમાં નિવાસ કરી પુણ્યના સહિત તથા ફરી તે મનુષ્ય યોનિમાં જન્મે છે. હે બ્રાહ્મણો, આ પવિત્ર ક્ષેત્રમાં વસનારને કોઈ પણ પાપ કર્મ કરવું નહીં, કારણ કે તે પાપ દ્રઢ થાય છે. બને ત્યાં સુધી મનુષ્ય પોતાના કલ્યાણ અર્થે તીર્થસ્થળમાં વસવાટ કરવો. ભારતની પવિત્ર ભૂમિમાં સિંધુ અને સતલજ નદીના કિનારે ઘણા તીર્થક્ષેત્રો આવેલા છે. ત્યાં સમજુ મનુષ્યને જઈને વસવું. વળી 60 મુખવાળી પવિત્ર નદી સરસ્વતીના તીરે પણ કલ્યાણ ઈચ્છતા મનુષ્યએ વાસ કરવો. તેને પણ બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. કાશી, પ્રયાગ વગેરે પુણ્ય ક્ષેત્રમાં 100 મુખવાળી અને હિમાલયમાંથી નીકળેલી ગંગાના તટ પર આવેલા હોવાથી તે ક્ષેત્રો અધિક પુણ્યદાયી ગણાય છે. નર્મદા નદી પવિત્ર અને 24 મુખવાળી છે. એમાં સ્નાન કરવાથી તેમજ ત્યાં વસવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે. 12 મુખવાળી તમસા નદી અને 10 મુખવાળી રેવા નદીમાં પણ સ્નાન કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. ગોદાવરી નદી મહાપવિત્ર અને 21 મુખવાળી છે. તે બ્રહ્મહત્યા અને ગૌહત્યાના પાપને નાશ કરનારી તથા રુદ્રલોકને આપનારી મનાય છે. કૃષ્ણાવેરી નદીના 18 મુખ છે. તે વિષ્ણુલોકને આપનારી ગણાય છે. તુંગભદ્રા નદીના 10 મુખ છે. તે બ્રહ્મલોકને આપનારી કહેવાય છે. બ્રહ્મલોકમાંથી પાછા ફરેલા જીવ 9 મુખવાળી સુવર્ણમુખીના કિનારે જન્મ લે છે. આ ઉપરાંત પંપા સરોવર, કન્યાકુમારી, સરસ્વતી અને શ્વેત નદી એ સર્વ પુણ્ય ક્ષેત્રો છે. આ ક્ષેત્રના કિનારે વસવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ મનુષ્યને થાય છે. કાવેરી નામની મહાપવિત્ર નદી જે સહ્યાદ્રીમાંથી નીકળે છે તે અતિ પાવનકારી છે. 27 મુખવાળી આ મહાનદી સર્વકામના પૂર્ણ કરનારી છે. કાવેરી નદીનો કિનારો સ્વર્ગલોક તેમજ બ્રહ્મલોક અને વિષ્ણુલોક પદને આપનારો છે. આ પવિત્ર સ્થળે આવેલા શિવક્ષેત્ર પુણ્ય ક્ષેત્રો ઈચ્છિત ફળની સાથે શિવલોક પ્રાપ્ત કરાવનારા છે. મહાપુણ્ય ક્ષેત્ર નેમિષાણ તથા બદ્રિકા આશ્રમમાં જ્યારે સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે તે સમય સ્નાન, ધ્યાન, પૂજા કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય તથા સૂર્ય જ્યારે કર્ક રાશિનો થાય ત્યારે સિંધુ નદીમાં કરેલું સ્નાન, કેદાર તીર્થને સ્નાન તથા જળપાન જ્ઞાનવર્ધક મનાયું છે. સિંહનો બૃહસ્પતિ થાય ત્યારે સિંહ સંક્રાંતિવાળા ભાદરવા મહિનામાં પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. એવું અગાઉ ભગવાન શિવે કહેલું છે. જ્યારે સૂર્ય કે ગુરુ કન્યાનો થાય તે સમયે યમુના નદી અને સોણ નદીમાં સ્નાન કરવું ઘણું પુણ્યદાયક છે. આ પવિત્ર નદીઓમાં સ્નાન કરનાર ધર્મરાજા તથા ગણપતિના લોકમાં મહાભોગની પ્રાપ્તિ થાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ તુલાના થાય ત્યારે કાવેરી નદીમાં સ્નાન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુના વચનથી ઈચ્છિત પદાર્થ આપનારું મનાય છે. માગસર મહિનામાં જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિકના થાય ત્યારે નર્મદા નદીમાં સ્નાન કરનારને વિષ્ણુલોકને પામે છે. સૂર્ય અને ગુરુ જ્યારે ધનના થાય તે સમયે સુવર્ણમુખી નદીમાં સ્નાન કરવામાં આવે તો શિવલોક મળે છે. માઘ મહિનામાં જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં આવે તે ઉત્તમ સમય મહાપાવનકારી ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે તો ભાવિક શિવલોકની પ્રાપ્તિ થાય છે. અગાઉ બ્રહ્માએ આવું કહેલું છે. માઘ માસમાં કુંભનો સૂર્ય થાય ત્યારે પવિત્ર ગંગા નદીમાં શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ વગેરે કર્યા હોય
તો બંને વંશના પિતૃઓને કરોડો કુળનો ઉદ્ધાર થાય છે. જ્યારે સૂર્ય મીનનો થાય ત્યારે કૃષ્ણાવેરી નદીમાં સ્નાન ધ્યાન કરવામાં ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય. સણા ભાવિક માણસોએ કાવેરી અને ગંગાના આશ્ચર્ય કરી વસવાટ કરવો, તેથી કરેલા પાપોનો તત્કાળ ક્ષય થાય છે. વળી રુદ્રલોકને આપનાર અનેક ક્ષેત્ર છે. 32 તામ્રવાળી નદી અને વેગવતી નદી બ્રહ્મલોક રૂપ ફળ આપે છે. આ પવિત્ર નદીઓમાં તીરે સ્વર્ગ આપનાર ઘણા પુણ્યક્ષેત્ર આવેલા છે. સમજુ માણસો ત્યાં વસીને યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. સણા બુદ્ધિમાન અને દયાળુ મનુષ્યોએ સદાચાર પાડી આ બધામાંથી પોતાના અનુકૂળ ક્ષેત્રમાં વાસ કરવો. જો અહીં રહીને શુદ્ધ વર્તન રાખવામાં આવે તો તેને ફળ પ્રાપ્તિ થતી નથી, અને ત્યાં સાધારણ પાપ કર્યું હોય તો ઘણું મોટું પાપ બની જાય છે. જે ભાવિક આવા પુણ્ય ક્ષેત્રમાં માત્ર વસવાનો સંકલ્પ કરે છે તેને પણ તેના કરેલા પાપો ક્ષય થાય છે. હે બ્રાહ્મણો, મનુષ્ય પુણ્ય ક્ષેત્રમાં કરેલું પુણ્ય પ્રાપ્તિ કાયિક, વાચિક તથા માનસિક પાપોને નાશ કરે છે. વ્રજલેપ જેવું ગણાતું માનસિક પાપ અનેક કલ્પોથી ચાલ્યું આવ્યું છે, અને તેનો નાશ માત્ર ધ્યાનથી થાય છે. બીજા કોઈ પ્રકારે એ પાપોનો ક્ષય થતો નથી. વાચિક એટલે વાણીનું પાપ ઘણા જપ કરવાથી, કાયિક એટલે શરીરનું પાપ કાયાનું શોષણ કરવાથી, અને માનસિક પાપનો દાન કરવાથી ક્ષય થાય છે. પાપ અને પુણ્યના 3 ભાગ હોય છે: બીજરૂપ અંશ, વૃદ્ધિ પામતો અંશ અને ભોગ અંશ. આમાં જ્ઞાનથી પાપનો બીજરૂપ અંશ નાશ પામે છે, તેવી જ રીતે વૃદ્ધિરૂપ અંશ પણ જ્ઞાનથી નષ્ટ થાય છે. આ પાપનો ભોગ અંશ કરોડો પુણ્ય કરવાથી પણ નાશ પામતો નથી. બીજરૂપે અંશ જો નષ્ટ થાય તો બાકીના પાપો તેને ભોગવવાથી નાશ પામે છે. પાપનો ભોગ ભોગવવાના કાળે દેવપૂજન, બ્રાહ્મણોને દાન તેમજ વધારે તપ કરવાથી પાપ કરનાર મનુષ્યને તેનો ભોગ સહન કરી શકે છે. માટે સુખીજતા મનુષ્યએ સાધારણ પણ પાપકમ કર્યા વિના તે ક્ષેત્રમાં નિવાસ કરવો.